श्रीमद्भगवद्गीता प्रिय भगवद्गीता सेवाम् अवधारय। श्री परमात्मने नमः। अथ पंचमोऽध्यायः। भगवद्गीताना 5मो अध्याय तेना 11 થી 15 શ્લોક ભાષાંતર સાથે। कायेन मनसा बुद्ध्या कैवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगम त्यक्त्वात्मशुद्धये। योगीजनो अनासक्त थईने शरीर, मन, बुद्धि અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે। યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્તઃ કામકારેણ ફલે શક્તો નિબધ્યતે। જ્યારે જે મનુષ્ય ભક્તિમાં સ્થિર થયેલો હોય છે તે પરમ શાંતિને પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મોના ફળ મને અર્પિત કરે છે। પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી અને પોતાના શ્રમનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે। સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન। જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને પોતાના મનથી સર્વ કર્મોનો પરિત્યાગ કરી દે છે, ત્યારે તે આ 9 દ્વારવાળા નગરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે। ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે। શરીરરૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા કોઈ પણ કર્મ કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત પણ કરતો નથી અને કર્મફળનું સર્જન પણ કરતો નથી। આ બધું ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થયા કરે છે। ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ। પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી, પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે અને તેઓ પોતાના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે। અસ્તુ। જય શ્રી કૃષ્ણ। भगवद्गीता सेवां समर्पयामि।